સ્વાધ્યાય 6.8 જેમાં આપણે કીધું છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. હવે આપણને ખબર છે કે આત્મપ્રેરકત્વના બે સૂત્ર છે. પહેલું સૂત્ર છે L ઇઝ ઇક્વલ ટુ N∅/I અને બીજું સૂત્ર છે L ઇઝ ઇક્વલ ટુ -E/DI/dt છે. ઓકે, એકમ આપણને ખબર છે આત્મપ્રેરકત્વનો એકમ કયો થાય? હેનરી થાય. એના પછી આપણે આ સૂત્ર પરથી એકમ બનાવીએ તો વેબર પર એમ્પિયર થાય. અહીંથી એકમ બનાવીએ તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થશે અને હેનરી એકમ તો આપણે યાદ રાખીશું જ. ચલો, આમાંથી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે જોઈએ જરા. પહેલાં ડેટા કલેક્ટ કરી દઈએ તો સમય આપણને DT 0.1. ઓકે, સમય આપેલો છે એટલે સૂત્ર તમને ખબર પડી ગયું કયું વપરાશે. I1 ઇઝ ઇક્વલ ટુ તમને 5 એમ્પિયર આપેલા છે. I2 ઇઝ ઇક્વલ ટુ તમને 0 એમ્પિયર આપેલા છે. EMF E ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 200 વોલ્ટ. L આપણને શોધવાનું કીધો છે. ઓકે, કયું સૂત્ર વાપરવાનું છે ખ્યાલ આવી ગયો ને? તો આપણે આ સૂત્રને આ રીતે લખી શકીએ કે આત્મપ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ -L DI/dt. હું આમાં કિંમતો મૂકું 200. L કેટલા છે શોધવાના છે આપણે. -L DI એટલે આપણે લખીએ I2 - I1/dt. ઓકે, હમણાં કિંમત નથી મૂકતા, E જ રાખીએ. હવે આપણે કિંમતો મૂકીએ તો મેં આ સૂત્રને ખાલી આ રીતે લખ્યું. E ની જગ્યાએ E, L ની જગ્યાએ L, DI ની જગ્યાએ I2 - I1, dt એમના એમ જ 200 છે. L શોધવાના છે. I2 0 છે, -5, dt છે 0.1. અહીંયા ગુણો એટલે 20 થઈ જશે, માઇનસ પ્લસ થઈ જશે 5L. તો L બરાબર મળશે તમને 4 હેનરી. સ્વાધ્યાય 6.9 જેમાં આપણે કીધું છે કે પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એ ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું થશે? તો આપણને ખબર છે કે અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું? તો એકબીજાની પાસે મૂકેલા બે ગૂંચળાઓમાંથી કોઈ એક ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આપણે અન્યોન્ય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં થતો ફેરફાર એ પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. અને આપણે સમપ્રમાણતા અચળાંક લઈએ એમ તો એમને આપણે કહીએ છીએ બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. તો અહીંયા સૂત્ર થશે M ઇઝ ઇક્વલ ટુ ΔΦ/ΔI અથવા ΔΦ ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ ΔI. ઓકે, તો અહીં આપણને M આપેલો છે. બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? તો બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે 1.5 હેનરી. I1 આપણને આપેલો છે 0. I2 આપણને આપેલો છે 20 એમ્પિયર. ΔI શોધી નાખીએ. I2 - I1 20 - 0 તો ΔI 20 એમ્પિયર. ΔΦ શોધવાના છે. તો બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M ઇઝ ઇક્વલ ટુ ΔΦ/ΔI. તો ΔΦ ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ ΔI. M કેટલા? 1.5. ΔI કેટલા? 20. તો ΔΦ 1.5 ગુણ્યા 20 એટલે 30 વેબર.